વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। સમય રૈનાનો શો અમદાવાદમાં હવે રદ કરવામાં આવ્યો છે। આયોજક નીરવ રાજગોરે પોતાની ભૂલ સ્વીકારી છે અને હવે શો રદ કર્યો છે। વિવાદના કારણે આ શો હવે નહીં કરીએ તેવું આયોજકોનું કહેવું છે। અમદાવાદમાં આયોજિત થનારા શોની જે તમામ ટિકિટો છે તે પણ વેચાઈ ગઈ હતી। વડોદરામાં પણ આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ શોને હવે ત્યાં પણ કેન્સલ કરવામાં આવ્યો છે। તો સમય રૈનાનો શો અમદાવાદમાં હવે રદ કરવામાં આવ્યો છે। જે આયોજકો છે તેમણે આ શોને રદ કરવાની જાહેરાત કરી હતી। સમય રૈનાનો જે શો છે જે યુટ્યુબ પર ચાલી રહ્યો હતો તે વિવાદમાં આવ્યો હતો। વાંધાજનક જે ટિપ્પણી છે તે કરવામાં આવી હતી। સમય રૈના અને ત્યાં આવેલા જે ગેસ્ટ છે તેમના દ્વારા વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતા ત્યારબાદ તપાસનો જે દોર છે તે પણ શરૂ થયો અને હવે જ્યારે સમય રૈનાનો શો અમદાવાદ અને વડોદરામાં યોજાવાનો છે ત્યારે તેને લઈને હવે જે આયોજકો છે તેણે પોતાની ભૂલ સ્વીકારી છે અને આ જે શો છે તે રદ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। આયોજકો દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જે વિવાદ સર્જાયો હતો તેના કારણે હવે આ શો છે તે નહીં કરવામાં આવે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપક, વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે અને જે સમય રૈનાનો શો હતો અમદાવાદમાં તેને હવે રદ કરવામાં આવ્યો છે। ફરી એક વખત દીપક સાથે સંપર્ક કરીશું, પરંતુ સમય રૈનાનો જે શો છે તે અમદાવાદમાં હવે રદ કરવામાં આવ્યો છે। જે આયોજક છે નીરવ રાજગોર તેમણે પોતાની ભૂલ હવે સ્વીકારી છે અને વિવાદના કારણે હવે આ શો નહીં કરવામાં આવે તેવી આયોજકો દ્વારા અત્યારે જાહેરાત પણ કરવામાં આવી છે। અમદાવાદ સિવાય વડોદરામાં પણ સમય રૈનાનો જે શો છે તે યોજાવાનો હતો, પરંતુ વડોદરામાં પણ આ જે શો છે તેને રદ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં આયોજિત થનારા શોની જે તમામ ટિકિટો છે તે પણ વેચાઈ ગઈ હતી, પરંતુ હવે આ શોને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે। વડોદરામાં પણ આ જ પરિસ્થિતિ છે। વડોદરામાં પણ જે સીટો છે તે વેચાઈ ગઈ હતી, પરંતુ હવે બુકિંગ ફૂલ થઈ ગયા છતાં પણ હવે વિવાદ બાદ આ મોટો નિર્ણય છે કે જે આયોજકો દ્વારા લેવામાં આવ્યો છે। વીટીવી ન્યૂઝ દ્વારા જે અહેવાલ છે તે દર્શાવવામાં આવ્યો હતો અને હવે તેની અસર થઈ છે અને તેના જ કારણે હવે સમય રૈનાનો શો અમદાવાદમાં રદ કરવામાં આવ્યો છે। સમય રૈનાના શોમાં રણવીર અલ્હાબાદે આવ્યા હતા અને તેમના દ્વારા એક વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જોકે સમય રૈનાનો આ શો છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં રહે છે અને અભદ્ર ભાષાનો જે પ્રયોગ છે તે તેના શોમાં કરવામાં આવતો હોય છે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપક, વીટીવી ન્યૂઝના અહેવાલની અત્યારે ધારદાર અસર થઈ છે અને સમય રૈનાનો જે શો છે તે હાલ રદ કરવામાં આવ્યો છે। આપની પાસેથી વધુ જાણકારી મેળવવી છે। વૈભવી, વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। વીટીવી ન્યૂઝે એક સામાજિક જવાબદારી નિભાવી છે, કારણ કે આવા અશ્લીલતા ફેલાવતા જે કોમેડિયનના નામે જે લોકોને ગેરમાર્ગે દોરે છે, યુવાધનને ગેરમાર્ગે દોરે છે, તેવાનો શો ગુજરાતની અંદર ન જ થવો જોઈએ અને તે જ સામાજિક જવાબદારી વીટીવી ન્યૂઝે નિભાવી છે। વીટીવી ન્યૂઝ દ્વારા જે અવડા ઓડિટોરિયમ શિલા ખાતે આવેલું છે ત્યાં 19 એપ્રિલ અને 20 એપ્રિલના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો। જે વિવાદિત સમય રૈના છે કે જેના દ્વારા કોમેડિયનના નામે અશ્લીલતા ફેલાવવામાં આવે છે તેની સામે મુંબઈ અને ગુવાહાટીમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે, તેમ છતાં પણ તેનો શો હાઉસફુલ થાય આ પ્રકારની જે એક ઇવેન્ટ હતી તે અમદાવાદની અંદર યોજાવાની હતી અને સુરતની અંદર પણ, પરંતુ વીટીવી ન્યૂઝ દ્વારા જ્યારે આયોજકોનો સંપર્ક કરવામાં આવ્યો, સ્ટેજ હોલિક નામની જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સુરતની કંપની છે તેના દ્વારા બુક આ હોલ કરવામાં આવ્યો હતો। જ્યારે અવડા પાસેથી માહિતી મેળવી કે આ સ્ટેજ હોલિકના જે નીરવ રાજગોર છે તેના દ્વારા મંજૂરી મેળવવામાં આવી હતી અને નીરવ રાજગોરે ટેલિફોનિક સંપર્કની અંદર સ્વીકાર્યું હતું કે વિવાદિત સમય રૈનાનો શો જે છે તેઓ રદ કરી રહ્યા છે અને હવે બુક માય શો પરથી આ આખો ઇવેન્ટનો પ્રોગ્રામ જે છે તે કેન્સલ થઈ ચૂક્યો છે। એટલે કે આવા વિવાદિત લોકો કે જે સમાજને ગેરમાર્ગે દોરે છે, વિવાદિત છે, કોમેડીના નામે અશ્લીલતા ફેલાવી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી થઈ રહી છે।
પરંતુ એક નવાઈની વાત એ હતી કે ગુજરાતની અંદર જ્યારે એનો શો યોજાવા જઈ રહ્યો હતો તેની ટિકિટ જે છે તે પણ હાઉસફુલ થઈ ચૂકી હતી, ત્યારે એક નૈતિક જવાબદારી હોય કે જ્યારે આવો કોમેડિયનના નામે જે અશ્લીલતા ફેલાવતો હોય, અશ્લીલ કોમેન્ટો થતી હોય ને જ્યાં યુવાધન ગેરમાર્ગે દોરાતું હોય તેવા કોમેડિયન સમય રૈનાને રોકવો જરૂરી હતો અને તેના માટે થઈને વીટીવી ન્યૂઝ દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે જે સ્ટેજ હોલિક કે જે ઇવેજ મેનેજમેન્ટ કરતી કંપની છે તેના દ્વારા ટેલિફોનિક સંપર્કની અંદર કહેવામાં આવ્યું કે અમે આખરે આ કાર્યક્રમ જે છે તે રદ કરીએ છીએ. એટલે કે તેના દ્વારા જ્યારે વીટીવી ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા ત્યારબાદ તેને ભાન થયું કે વિવાદિત છે સમય રૈના અને હવે તેનો કાર્યક્રમ રદ કરવો પડશે. એટલે કે ક્યાંક જે વિવાદિત છે, જેનો દેશભરની અંદર વિરોધ થઈ રહ્યો છે, તેવા સમય રૈનાને ગુજરાતની અંદર તો અશ્લીલતા ફેલાવી ન જ દેવી જોઈએ અને એ જ જવાબદારી વીટીવી ન્યૂઝે નિભાવી છે વૈભવી. અને આખરે જે અવડા દ્વારા ઓડિટોરિયમ આપવામાં આવ્યો હતો તે પણ રદ કરવામાં આવ્યો છે અને જે ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા જે આયોજકો છે સ્ટેજ હોલિકના, જે મૂળ સુરતની કંપની છે તેના દ્વારા પણ આ શો જે છે તે રદ કરવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતની અંદર હવે જે સમય રૈના છે કે જેના કોમેડીના નામે અશ્લીલતા ફેલાવે છે તે ગુજરાતની અંદર નહીં કરી શકે વૈભવી. બિલકુલ દીપક, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કારણ કે અત્યારે હવે આ જે શો છે સમય રૈનાનો તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ પહેલા પણ આ શોને રદ કરવા માટે કેટલી વખત રજૂઆતો થઈ ચૂકી છે, કારણ કે એવું નથી કે આ પહેલી વખત સમય રૈના વિવાદમાં આવ્યો હોય, આ પહેલા પણ તે વિવાદમાં આવી ચૂક્યો છે. એટલે શું આ પહેલા પણ શોને રદ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી? બિલકુલ, અનેક ફરિયાદો થઈ હતી, અનેક લોકોએ રજૂઆત કરી હતી કે યુટ્યુબ પર જે યુવાધન છે તેમને ગેરમાર્ગે દોરી રહ્યો છે, અશ્લીલ કોમેન્ટો થવી અને તે કોમેન્ટોના કારણે ક્યાંક યુવાધન જે છે તે ગેરમાર્ગે દોરાતું હતું. કોમેડીના નામે આ લોકો જે હતા રણવીર અલ્લાવાદિયા અને આ સમય રૈના, તેમના દ્વારા આ પ્રકારે અશ્લીલતા ફેલાવવામાં આવતી હતી ને તેમને રોકવા માટે થઈને અનેક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી, પરંતુ નહોતા થયા. અને જ્યારે આ લાટેન્ટ શો કે જેનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જે એક પરિવારની અંદર મોભી હોય માતા પિતા, તેમાં ખોટી કમેન્ટ કરી તેનો અશ્લીલતા ફેલાવતી કોમેન્ટ જે છે તે કરવામાં આવીને ત્યારબાદ જ્યારે મુંબઈ અને ગુવાહાટીની અંદર ફરિયાદ થાય છે ત્યારબાદ તેમના શોને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે. એટલે કે ક્યાંક જો સામાજિક જવાબદારી જે યુટ્યુબ છે અને જે એની અંદર આ તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે તેમના દ્વારા પણ નિભાવવામાં આવી હોત તો આ જે સમય રૈના અને રણવીર અલ્લાવાદિયા છે તેમને અટકાવી શક્યા હોત. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર અને ગુજરાત કે જે અસ્મિતા ધરાવતું રાજ્ય છે ત્યાં આ પ્રકારનો શો થાય તે સામાજિક જવાબદારી વીટીવીની હતી. એટલે કે શો માટે થઈને અહેવાલ પ્રસારિત કરતા આવે આયોજકોએ પણ પીછેહટ કરી છે અને આ શો રદ કર્યો છે વૈભવી. બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે.